રાજકોટ રેન્જ આઈજી તરીકે 37 આઈપીએસ અધિકારીઓની બદલી બાદ રાજકોટના રેન્જ આઈજી તરીકે કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા નિલપત રાયને મૂકવામાં આવ્યા. ત્યારે રાજકોટ રેન્જના 47મા આઈજી તરીકે નિલપત રાયે ચાર્જ સંભાળ્યો હતો. વર્ષ 2010ના આઈપીએસ અધિકારી નિલપત રાયે સ્ટેટ મોનિટરિંગ સેલમાં પ્રશંસનીય કામગીરી કર્યા બાદ રાજકોટ રેન્જ આઈજી તરીકે મૂકવામાં આવ્યા. અત્યંત કડક સ્વભાવના અને શિસ્તના આગ્રહી એવા આઈપીએસ નિલપત રાયની ગણના ગુજરાતના તેજ તરાર અને બાહુબલી નેતાઓના દળના રૂપમાં થાય છે. તેમની રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક થતાં જ સૌરાષ્ટ્રમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા ગુનેગારોમાં ફફડાટ મચી ગયો અને રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળ્યો. ગુજરાત પોલીસમાં થોડા દિવસો પહેલા મોટા ફેરફારો ગૃહ વિભાગ દ્વારા 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી, જેમાં અનેક જગ્યાઓએ અને અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા. જેમાં રાઘવેન્દ્ર વસને અમદાવાદ રેન્જ આઈજી અને ગગનદીપ ગંભીરને એમએમસીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલપત રાયને રાજકોટ રેન્જ આઈજી બનાવાયા. આ મહત્વના ફેરફારને લઈને રાજ્યના પોલીસ બેડામાં કડક અધિકારી તરીકે છાપ ધરાવતા નિલપત રાયને સૌરાષ્ટ્રના 5 જિલ્લા રાજકોટ ગ્રામ્ય, મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના આઈજી તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો.